આપણે ત્યાં આપણે એવું કહેવાય છે કે હાથી નીકળા બજાર કૂતે ભોકે હજાર, એટલે હાથી નીહરે એટલે કે કૂતરા ભણતા હોય એવું ઘણી વાર આ વાત મેં કરેલી એવી, પણ એની પાછળ થોડીક વાત મેં સાંભળી બહુ સરસ છે. મદમસ્ત હાથી નીકળ્યો ને, આમ બજારમાં નીકળ્યો હાથી, તો કૂતરાઓ બધા દોડી દોડીને ભહવા માંડ્યા ને હાથી એની મસ્તીમાં ધીમો 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 વયો જાય, વાહે કૂતરા બહબહાટી બોલાવતા આવે, એમાં બહુ ભહવા માંડ્યા કૂતરા, એટલે હાથીને ખબર નહોતી, હાલ્યો જતો હતો. કવિ નીકળ્યો એને રેવાણો નહીં, કૂતરાને પાસે જઈને કે એ કૂતરી ના આવો તો એને માં છે તે એના જ કહેવાય નહીં તો. એટલે કૂતરાએ જોયું શું છે, ઈ કે આ હાથી વયો જાય એને તમારું શું બગાડ્યું, એને તમારે કઈ દુશ્મનાવટ કરી તો જરાય નહીં, તમારું કોઈ દી કઈ બગાડેલું તો જરાય નહીં, કે તમારી જમીન દબાવેલી તો ઈ તમારે હોય જ નહીં. અમારે ભણવામાંથી નવરા થાય તો કઈક હોય ને ભણવામાંથી નવરા થાય તો કે કઈક હોય ને, કે પણ તો એને તમારું બગાડ્યું હું એમ તો કે કાંઈ એને અમારું કઈ બગાડ્યું, અમારે હા અમારામાં કોઈ જોતોય નથી, કે તો પણ તમે આટલી બધી રાયડું નાખો નીકળ્યા ભેગું હાથી, તો કારણ તો કયો, કે કારણ બસ એટલું હમણાં મદન્યું હતું અમારી હારે ફરતું, આમાં અમે દોડતા એમ એ ઘુમરા મારતું, એને બદલે અમે હજી અહીંયા અહીંયા ભહીને એના જ્યાં જઈને સન્માન થાય ને આવો આવો કરે ને એ જોવાતું નથી, એટલે ભેહા કરી, બીજું બધું શું થાય અમારાથી, બીજું બસ રાયડું નાખ્યા કરી, બીજું તો શું થાય. એમ સમાજના જેટલા દ્રષ્ટાંતો છે એ સારા માણસો માટે છે અને નરહા માણસો માટે છે. સારું જીવવું હોય તો એને સારા લાગુ પડે, નરહું જીવવું હોય એને નરહા લાગુ પડે. આમાં કોઈ કોઈને કોઈ કહેતું, સાહિત્ય એવી વસ્તુ છે માનવ જીવનના ઘડતર દાખલા આપી આપીને ઘડતર કરવાની વાતો છે, કોઈ દેવાની કોઈ વાત નથી, પણ દરેકને લાગે હા કોઈ ખૂણે રહેતો હોય કોઈ નડતો હોય તેને સીધું એ વાત લાગે. હા, કહેવાનો અર્થ એવો છે. એટલે ઈ બહુ સરસ આ વાત છે કે અમારું કોઈ બગાડ્યું નથી, પણ ઈ કે હજી હમણાં અમારે હારે ઘુમરા મારતું હતું ને ક્યાં ઠેઠ પૂગી ગયો. આમ થોડું હોય કાંઈ, અમને જાય કોઈ હામું જોઈ ને એને સીધા સન્માન થાય, જોવાય નહીં, એટલે પછી ભેહા કરી. અટાણે પ્રોબ્લેમ એવો છે, એક પ્રજા એવી થતી જાય છે કે જે નાસ્તિક બનતી જાય છે, જેને ભગવાન હારે લેવા દેવા નથી, જનાવરની જેમ જીવવું. અને એક એવી છે કે કરોડોપતિ અરબો ખરબો વિત્યા પછી એવા ઠેકાણે જાય છે કે એને જ ખબર નથી શું છે. અંધશ્રદ્ધામાં પણ એવા, પણ સનાતન પરંપરા અર્જુન બધું તારે કરવાનું, મસવેત કરવાનો હતો તો એટલો સમજાયો કે અર્જુન જોઈ લેજો, આમાં જીવન મરણ નો એક સવાલ છે, આખો આબરૂનો સવાલ છે. આવી રીતે ત્રાજવા છે, ત્રાજવામાં ઉભો રહેજે, ઉપર માછલી ફરતી હશે, નીચે પાણી હશે, પાણીમાં માછલી જોવાની, પાણીમાં આંખ જોવાની, એ આંખને સ્થિરતાથી નજર સાથે લઈ અને તીર ઉપર મારવાનું, જોવાનું નીચે, પાછે પાડ્યું. આપણી ભાષામાં કહી તો એટલું સમજાયું, બહુ સમજાવ્યા પછી છેલ્લે અર્જુન બોલ્યો આ બધું મારે કરવાનું, કે હા કે તો ભગવાન શું કામનો. અને હવે કાળિયો ઠાકોર બોલ્યો છે જો સમજાઈ જાય તો, કે તારીથી નહીં થાય એ હું કરી અર્જુન, હે તારીથી નહીં થાય એ હું કરી, કે મારાથી હું ન થાય. હવે જે કાળિયો ઠાકોર દ્વારકા વાળો બોલ્યો પાણીને સ્થિર હું કરી દઈશ, એ તારી તાકાત નથી અર્જુન. હા 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 હા, વિચાર કરો બાપુ, તમે જુઓ હવે પાણીને સ્થિર કોણ કરી શકે. ઓલા બધાય મતતા હતા ઘણી, પણ પાણી આમાં થાય પવનનું, એટલે માછલીને આ ક્યાં દેખાય. જીવનમાં, કુટુંબમાં, ગામમાં, પરિવારમાં એવા પાણી હિલોળે ચડશે ને, એ પાણીને સ્થિર તો મારો દ્વારકા વાળો કરી શકે, મારો ઘોડિયો નાથ કરી શકે, બાકી કોઈ દી માછલી વિંધાય જ નહીં. પાણીને સ્થિર હું કરી દઈશ. આ બહુ મોટી વાત છે, બહુ મોટી વાત છે. જરાક પણ અભિમાન આવે, ગૌરવ આવે, ગૌરવ હારું, ગર્વ નહીં હારું, એટલે તરત જ કેવો ભગવાન અર્જુન ને ભગવાન કૃષ્ણ એકવાર વાતે ચડ્યા બે. અર્જુને કીધું, ભગવાન કૃષ્ણ કે અર્જુન જેટલું થાય એટલું સારું કરી લેવાય, સમય બળવાન છે, ક્યારે સમય પલટે એનું કાંઈ નક્કી ન હોય. તો અર્જુન કે સમય બમય નું કાંઈ ન આવે. ઈ કે ભાઈડો તો હું જ, સમય નું કાંઈ ન આવે, હું ગાંડી લઈને નીકળું એટલે સમયને બાંધી દઉં. સમયની શું તાકાત છે આપણા હામી? અર્જુન કે છે સમયની કાંઈ તાકાત નહીં, પુરુષ બળવાન છે. ભગવાન કૃષ્ણ કે રહેવા દે, સમય બળવાન છે. ઘડીક વાર આવી વાત આલી, ભગવાન કૃષ્ણ અર્જુન ન માન્યો, એટલે ભગવાન કૃષ્ણએ કીધું, અર્જુન એક જ વાત કરે, નહીં પુરુષમાં બળ હોય, તાકાત હોય, બુદ્ધિ હોય અને શૌર્ય હોય, તો સમયની પણ તાકાત નથી કે એનું કાંઈ બગાડી શકે. એમ કે હા, કે તો આ જંગલમાં જા તને અનુભવ થાય, એકલો જા. એટલે અર્જુન મરક મરક હૈશો બારદંત કે પંગતિ કુંદ કલી ધરાધર પલ્લભ ખોલન કી ચપલા ચમકે ઘન બીજ જગે ચમ મોતીની માલ અમોલન કી ઘુઘરારી લટે લટકે મુખ ઉપર કુંદન લોલ કપોલન કી નિયો છાવરી પ્રાણ કરે તુલસી બલ જાઉં લલાવન બોલન કી બારદંત કે પંગતિ કુંદ કલી. અર્જુન મરક મરક હૈશો, હું કામે ખબર? ભગવાન કૃષ્ણ એમ કીધું ને એકલો જંગલમાં જા, એટલે કે હું અર્જુન અને મને એમ કે એકલો જંગલમાં જા.
મારા હામી કોની તાકાત છે કઈ ઊભી હગે કોઈ? તો કે પણ તું જાતે ખરો. ગયો ખંભા આમાં ગાંડી અને અર્જુન આમ પોરસથી હાલ્યો જાય જંગલમાં. એમાં કોક બાયુની રાયડું સંભળાણી. બાયુ રાયડું નાખતી હતી, બચાવો બચાવો, મને અમને લૂંટે છે. અર્જુન હળી કાઢીને ગયો ન્યા જઈને જોઈએ તો વિશાળ કાયા વાળો એક યોદ્ધો ઉભો હતો. જોઈજો દ્વારકાના દેવની વાત જ ન થાય એટલા માટે આખું વિશાળ કાયા વાળો યોદ્ધો ઉભો હતો. એવડો વિકરાળ યોદ્ધો, હાથીની હૂંટ જેવી ભુજાઓ, અને એક કામ કરી આમ ધોલ મારે કોકનું માથું ફાડી નાખે એવો યોદ્ધો ઉભેલો. સામે બે બાયુ કોક ઉભા હતા બેનું, અને એને ઓલો યોદ્ધો કહેતો હતો તમારે બે ના ઘરેણા કાઢી દો, નકર બે હામ હામી ભટકાડીને મારી નાખી. એટલે બાયુ રાયડું નાખતી હતી કે અમને બચાવો, અમને ઘરેણા લૂંટે છે અમારા. એટલે અર્જુને પડકારો કર્યો, એ મૂર્ખ, એ કાયર, બાયુની હામી હું બાયુ ચડાવે છે? મરદનો દીકરો હતો, મારી હામો આવ્યો ખબર પડે. અર્જુન કે સ્ત્રીઓ હામી બાયુ ચડાવે છે, આવ્યો આ બાજુ. તો ઓલો ઈ બાજુ ફરીને અર્જુન ને કે તારા જેવા જ ગોતું છું. એ કે તારા જેવાને જ ગોતું છું. કે તો માટી થા. અર્જુન કે તો માટી થા. ઓલો કે જન્મો તેટલો માટી છે, તું તૈયારી કર. એટલે અર્જુને ભાઈ ગાંડી હાથમાં લઈને ધણેનાટી કરી. ગાંડી ટંકાર હુંકાર કરી અર્જુન ભુજાબળ મૂછાળ તો ગુરુ દ્રોણ ગંગેવ સમર સમા નિરખી મયો મોહમતી ગ્રલ તો દિયો જ્ઞાન ગીતા યુદ્ધ કાલ મિતા. અને ઈ આમ બાણને ચડાવી ધાણા ન કરતું ગાંડીમાંથી બાણ છોડ્યું. ઓલો યોદ્ધો હતો, એને અર્જુનના ભલકું બાણ ગયું ને સીધું આમ ભટ પકડીને ફટ ભાંગ નાખ્યું. બાજરાના ભલોખાને છોકરું ભાંગે એમ ભાંગ નાખ્યું. પછી તો અર્જુન મીંડું બહબહાટી બોલાવા, ધાણા ફડફડાટી બાણની બોલતી જાય. અને ઓલો બે જેવા મારે પકડતો જાય ને ભાંગતો જાય ને આમો હાલ્યો આવે. અર્જુન કે આ તો ફૂગી આવશે, હવે શું કરું? મીંડો બાણ મારવા, અને ઓલો હાલ્યો આવે. અર્જુન પાછા પગે આમ હટતો જાય ને મારતો જાય બાણ. એમ કે જેટલું દૂરી રહી પાછો હટતો હતો ને એમાં અર્જુન વાહે કઈક ભટકાણું. એટલે આમ જોયું ને તો એક વિશાળ કાય યોદ્ધો જે હાલ્યો આવતો હતો ને અર્જુનના બાણ ભાંગી નાખતો હતો ને એવો જ એક યોદ્ધો આડો પીડ્યો હતો. એક પગ કપાઈ ગયેલો, એક હાથ કપાઈ ગયેલો, આડો પીડ્યો હતો યોદ્ધો. તો અર્જુન એને ભટકાણો ને ડૂબતો માણસ જેમ તણખલું પકડે એમ ઓલા સામું જોઈને અર્જુન કે મને બચાવી લે ને ઓલો મને માર નાખશે, તમારી કાયા એના જેવી છે, જો બચી જાઉં તો. ઓલો આડો પીડ્યો તો એ બેઠો થયો. તો અર્જુન ઉભો તો અર્જુન એના ખંભે જ પીગ્યો. ઓલો બેઠો તો અર્જુન એના ખંભે જ પીગ્યો. તો ઓલો અર્જુન ને કે મારી વાહે વયો વાહે કાંઈ ન થાય, તારું રૂવાડું ખાંડું ન થાય. કે પણ તમારે એક હાથ ને પગ નથી, કે તું વાહે રાની વાહે વયો જા. તો અર્જુન વાહે વયો ગયો. તો ઓલો આવ્યો આમ કરતો વિશાળ કાયા વાળો યોદ્ધો. ઈ કે એક છોકરું નીકળ્યું તો હમણાં ભાડ્યું. છોકરું અર્જુન ને કીધું કે છોકરું નીકળ્યું તો હમણાં ભાડ્યું, બાણ મારતું તું મને. ઈ કે તો ઓલો જે બેઠો હતો ને યોદ્ધો જેના આડો અર્જુન હતાણો હતો ઈ કે આ રહ્યું મારી વાહે. તો અર્જુન અહીંથી મોઢું કાઢીને બોલ્યો, કાન પાસે અહીંથી મોઢું આવવા દે. ઈ કે આશરો દેવો છે કે મરવી નાખવો છે? ઈ કે તું ઉભો રહે ને કાંઈ ન થાય. પછી ઓલો નજીક આવ્યો ને એટલે જે એક હાથ પગ કપાઈ ગયેલો યોદ્ધો જેને અર્જુનને શરણ આપ્યું ઈ ઓલાને સામું જોઈને કે શું કરવાનું છે તારે? એને કે મારી નાખવો છે. કેમ મારી નાખો? તો મારા સામે બાણ ચડાવવા આવ્યો. કે જાય પછી લડી લેજે, આજ નહીં. કેમ? કે મારે આશરે છે. કે તો નહીં, તને ખબર છે ને મારી હું કરું એ ખબર છે ને તને? પાછો વળી જા. તો ઓલો વળી ગયો, કાંઈ વાંધો નહીં કરી. ઓલો યોદ્ધો વળી ગયો તો અર્જુન ને પરસેવે રેપ જેમ ને અર્જુન આગળ આવ્યો. ઓલો તો વયું ગયો. આગળ આવીને કે ઓહો હો ઈ કે જે હોય જવા દે. એમ નહીં કે હવે સાંભળજો. હવે અર્જુન શું કે ખબર? એમ નહીં કે તમને ખબર નથી હું કોણ છું? બોલો અર્જુન. હજી અર્જુન કે આમ જ ગણાનું હાલે છો. હા આમ હજી અર્જુન કે તમને ખબર નથી હું કોણ છું એમ. એટલે ઓલો કે જે હોય. અરે પણ હું તમને ઓળખાણ આપું પછી ખબર પડશે. કે પણ નથી જોતી મારે ઓળખાણ. એ કે કાંઈ વાંધો નહીં, હું પછી ઓળખાણ આપું. અર્જુન કે પેલા મને એક વાત સમજાવો. એ કે શું? એ કે હું એવો યોદ્ધો છું વળી પાછું. તો કે એ તમારું રેવા, બીજી વાત કઈ. તો કે હાલો પછી નામ, પણ નામ આપી થઈ તમને ખબર પડશે કે હું કોણ છું. પણ હું એવો યોદ્ધો છું કે મારી હામી તાકાત નથી કોઈને મારા બાણ છૂટ્યા પછી ઊભી હગાય. એને બદલે ઓલો મારા બાણને પકડીને ભાંગી નાખતો હતો. તો હું કેવો, ઓલો યોદ્ધો કેવો? હું કેવો મારા બાણ ભાંગી નાખે તો ઈ યોદ્ધો કેવો? અને ઈ યોદ્ધો એવો હોય ઈ તો તમારાથી બીન વયો ગયો. તો તમે કેવા? ઈ તમારે ખાલી ડારો દીધો તો પાછો વળી ગયો. તમારી શું તાકાત છે? તો તમારી આવડી તાકાત કે ઓલો મારા બાણ ભાંગી નાખતો, હું એવો યોદ્ધો, ઓલો એવો યોદ્ધો, ઈ તમારીથી બીન ભાગી ગયો. એવા તમે તો આ તમારો એક હાથ ને પગ કોણે કાપ્યા? ઈ તો કયો, ઈ કેવો હોય છે? તઈ ઓલા યોદ્ધાએ કીધું ઈ કે ઈ તો એવું છે, ધરતી માથે 5 પાંડવો છે. એમાં કૌરવ પાંડવનું યુદ્ધ હાલતું હતું. હું પાંડવી સેનામાં થી બાણ આવતા હતા ને કૌરવી સેનામાં ઉભો બાણ ને ભાંગી નાખતો હતો. પણ પાંડવોની સેનામાં
એક અર્જુન નામનો યોદ્ધો હતો, એને શબ્દવેદી બાણ મારી અને મારો એક પગને હાથ કાપી નાખ્યા છે. હું જીવનમાં જીવું છું એટલે 5 માંથી એકાદો મળે તો કાચે કાચો ખાઈ જાવો છે. અર્જુન કે જય શ્રી કૃષ્ણ, થોડીક ઉતાવળ છે મારે અને નિરાતે આપણે પછી ઓળખાણ આપી અને મારે અત્યારે થોડું કામમાં છું નિરાતે. તેથી અર્જુન ઓળખાણ નહોતો આપી ગયો. હું અર્જુન છું. ભલા માણસ ટંકારે ધનુષ ધણે આખી ધરતી ધ્રુજાવે, એને એકદી કાબા કવરાવે. આ તો સમય પૂરો સાંભળાય. જી વાતો કરી નાખવી બહુ હેલી. જે જે જીવ્યા છે એને જ આ જગતના ચોકમાં લાગુ પડે. સ્વામી વિવેકાનંદ પરદેશની ધરતીમાં બોલેલાની વખતે 18-20 વર્ષની ગોરિયાની ભૂરિયાની દીકરી આડી ફરી તેજથી નીચે ઉતર્યા એટલે રૂપના આભરણ જેવી પરી જેવી અને કીધું કે મારે તમારી યારે મેરેજ કરવા છે. આ બનેલી ઘટના છે, વિવાહ કરવા છે. સ્વામીજી જોઈ રહ્યા હો, આમ સ્થિર થઈ ગયા. સ્થિત પ્રજ્ઞ જે કહેવાય ને, જોઈ રહ્યા આમ. એટલે કીધું મારી યારે લગ્ન કરવા કે હા. એટલે એને કીધું શું કામ મારી યારે લગ્ન કરવા છે, ક્યાં કારણથી? અહીં તમારે અમેરિકામાં કેટલા યુવાનો છે, મારી યારે કેમ લગ્ન કરવા? તો કે તમે જે બોલ્યા, તમારું જે જ્ઞાન છે, વર્લ્ડના બધા દુનિયાના ફિલોસોફરો ભેળા થયા હતા, ધર્મગુરુઓ, પણ તમે જે બોલ્યા છો, જે પ્રકાશ પડ્યો છે, તમારાથી મને એક તમારા જેવો દીકરો મળે ને એટલે તમારી યારે લગ્ન કરવા છે. હે કે તમારાથી મને તમારા જેવો દીકરો મળે એટલે તમારી યારે લગ્ન કરવા. તેથી આ દેશનો ભગવો સાધુડો બોલ્યો, દીકરા હારું મારી યારે લગ્ન કરવા? તો કે હા, આજથી તું મારી માન, હું તારો દીકરો. કે આવો દીકરો તને ક્યાં મળવાનો છે? હા હા હા, બસ આટલી જ વાત છે. સાધુ સંતો, હાચા સંતો, એને એક સાધુની પાસે જઈને એક જણાએ કીધેલું, બાપુ અમને સંસારીઓના હારા વિચાર આવે એમ ખરાબ આવે. ખરાબ વિચાર તો આ ડબરો એવો છે, હારું ન ભરો ખરાબ બહુ ભરાણા કરે. આમાં હારું ભર્યું હોય તો વાંધો નહીં, કોકનું ઉથમું નાખવાના જ વિચાર આવે. હા, અને પોતો કોકનું ઉથમું નાખવાનું વિચારો એટલે આપણું ઉથમું પીડ્યું માની જ લેવાનું. સીધી જ વાત. ફૂટબોલ ને જેટલા જોરથી મારો એટલો ઊંચો આવે. હા, એક જણે ઈર્ષ્યામાં ફટાકડાની દુકાન કરી ને, ઈર્ષ્યાળુ હામી કરી એ હામી કરી દુકાન. એટલે ઓલાની હાલે ને આની હાલે નહીં. તો એને એમ થયું કે મારી હાલતી નથી, કારણ કે એને તો ઈર્ષ્યાથી કરી હતી. ઓલાની કેમ એટલી બધી હાલે છે? તો એક ઓલું રોકેટ આ બાજુ આમ રાખીને હળગાવ્યું. એને એમ કે એની દુકાનમાં રોકેટ જાય ને એટલે બધી હળગી જાય એમ. એટલે વાયડો પાછો એ કે મને પૂગવા જ નથી, ફૂમ કરતો ઓલી દુકાનમાં ગયો રોકેટ. ભડભડાટી જ બોલે. એને એમ કે હવે એની હળગી જાય, બીજા ક્યાં લેવા જાય બધા? એ ઓલામાં ભડભડાટી બોલી, ત્યાંથી રોકેટ છૂટ્યા. બહાટી આની દુકાનમાં, આને ભાગવું ભારી થયું. ઓનોય ભડકો થયો ને આનોય ભડકો થયો. એમાં એ તો આપણે રોકેટ છોડી એટલે હામું આવવાનું જ છે, એ તો સીધી જ વાત છે. પણ એને સંતની પાસે જઈને કીધું કે અમને સારા વિચારો આવે. એમ બાપુ ખરાબે આવતા હોય ક્યારેક ક્યારેક, પછી એને વાળી લેવા પડે. તો એ ખરાબ વિચારોને પાછા તમે કેમ વાળો સંતો? ખરાબ વિચાર આવે, આ તો માનવ છે. ખરાબ વિચાર આવતો હોય તમને સાધુ સંતોને, તો એ વિચારને પાછો કેમ વાળો તમે? આવું કીધું સ્વામી રામતીર્થને કોકે, આવું કીધું. સ્વામી રામતીર્થે કીધું, એ વાત તારી બધી હાસી છે, તારો જવાબ આપીશ, પણ એના કરતા મને એક બીજી ચિંતા છે. કે શું? કે મને થોડું બધું જ્યોતિષીનું જ્ઞાન છે અને આજ તારો શેરો ને તારું કપાળ જોઈને મને હુજી ગયું. 15 દિવસ પછી તારું પૂરું ગુજરી જવાનો છો તું. કે હે 15? હા બસ 15 હોળ મેથી તું જીવતો ન હોય પછી ક્યાં વાત છે? બાપુ હાસીને તો કા હવે કઈ પૂછું તો ના બાપુ કાંઈ નહીં, સીતારામ સીતારામ, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, નીકળી ગયો ત્યાંથી. એને એમ કે ભજન કરી લેવાય પૂરું. 15 દી જ આવ મૂકો ન આપ્યો. ઘેરે જઈને કે ભગવાનનું ભજન કરો, માયામાં કાંઈ પડ્યું નથી, આ બધું ખોટું છે, આ બધો સંસાર છે, અને પંખીડાનો મેળો બેઠો એક ઝાડવે ઉડી જઈશું આમ ને તેમને. વેલા રે આવો હરિસતની વેલડી, અને ભજન ઉપાડે. જે આવે એને કે ખવરાવો ખવરાવો, દુનિયામાં કાંઈ છે જ નહીં. 15 દી સુધી હાથમાં માળા, સીતારામ રાધે શ્યામ, ભજમન જાનકી ભરથાર કેવલ જાનકી, કીર્તાર ઠાકર મેર પર્વત ઠામ, સીતારામ રાધે શ્યામ. એ ભજન ઉપાડ્યું. 15 દી સુધી બહાટી. 15 દી પૂરા થયા, 16મે દી મૃત્યુ ન આવ્યું. સ્વામી રામતીર્થ આવીને ઉભા રહ્યા. આમ આવ્યા તો બાપુ આવો, રામ રામ. તો કે રામ 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 રામ. એટલે એમ થયું કે હોળમાં હવાર થઈ એટલે કદાચ બપોર પછી મરવાનું હોય. એને તો જ દેખાતું કે બાપુ કે આવો આવો, બહુ રાજી થયો, મારા મૃત્યુ સમયે તમે આવી ગયા, તમારા દર્શન થઈ જાય, હું હમણાં મરી જાય. તો કે તમે તમારી ઘાતમાંથી બચી ગયા છો? હે કે તમે ઘાતમાંથી બચી ગયા, હવે તમારું મૃત્યુ નહીં થાય? તો સ્પ્રિંગ ઉલળે એમ ઉલળ્યો ખાટલા માથે. કે હું વાત કરો છો? બાયું મીડો છોડાવે એમ બંદા થોડા મરે. લે આ વાંધો આપણો આ તરત જ આમથી આમ નામથી આમ ફરી જાય. ઘણા તો ગુરુ બદલાવી નાખે બપોર પછી. બોલો આવું થાય છે. ભગવાન બપોર પછી માતાજી માનતા બદલાવ નાખે. હા, ઘણા એવી વાતો કરે બાપુ કે ફલાણી જગ્યાએ હમણાં બહુ ઉપડ્યું, ન્યાની માનતા કરો. હવે માનતા ધર્મમાં ઉપડવાનું હોય? ઉપડ્યું એટલે શું? હા, કોપ નો કહેવાય.
એટલે એવા એવા હોય ઘણા. આપી દો બાપુ સંતોને શા આપી દો, વાંધો નહીં. હા કઈ વાત હતી આપડી? હા એટલે ઈસ્પ્રિંગ ઉલડે બોલ્યો. અમારે ભુવાનો ઓતાર જેવું ઓતાર આવે તો પૂછો કોણ? તો ચામુંડા. જરાક આડાવડું થઈ જાય તો કોણ? તો હું હરખો. હા ઓલ પોતાનું નામ યાદ આવી ગયું એમ એવું થઈ ગયું. એટલે બોલ્યો કે હું હકીકતમાં બસી ગયો. તો હા તો હા એમ થોડો મારું બાપુ તમે ભીવરાવો આવું હોય બાપુ ખાવા. તો ના ના તમારી ગાયત વહી ગઈ. અરે પણ વહી તો ગઈ, પણ અહીંયા શું છે તમને ખબર છે મારી શું દિશા થઈ? તો કે ઈ તો ઠીક, તમે મને શું પૂછવા આવ્યા હતા? ઈ તો બાપુ એમ પૂછતો હતો કે અમને સંસારીઓને સારા વિચાર આવે, એમ ક્યારેક ખરાબ વિચારે આવે તો તમને અમને સંસારીઓને, તો તમને સાધુને ખરાબ વિચાર આવે એ વિચારને મારો કેમ? એ વિચારને પાછો કેમ વાળો? એ કે તને 15 દિવસમાં ખરાબ વિચાર કેટલા આવ્યા? કે આ 15 દિવસ ગયા તું મારા ત્યાંથી અહીંયા આવ્યો અને આજ દી સુધી ખરાબ વિચાર કેટલા આવ્યો? તો બાપુ એ કઈ નહીં. કે કા? તો કે મોત સામું દેખાતું તું. અને સ્વામી રામતીર્થે કીધું અમે સંતો આખી જિંદગી મોતને સામું દેખીને જીવી છીએ ને એટલે ખરાબ વિચાર કોઈ દી આવતો જ નથી. ભલા માણસ શું વાત કરે છે? અમે મૃત્યુને સામું જ રાખી છીએ કે ક્યારે આવી જાય એનું નક્કી નથી. અને ખડિયા ને સીપિયા લઈને બેઠા જ છીએ અને જઈ ઉપાડી જવા હોય તઈ, એટલે અમને ખરાબ વિચાર આવતો જ નથી. એ આપણી પરંપરા. એટલે કે છે કે માન સરોવર નીપજે મોતીના હંસને ચારો જો ખાબોચિયા તો બગલા ખૂંદે એનું માછલીમાં મન મોય રંગે ભલે હરખા લાગે આહારે તું ઓળખી જાજે રંગે ભલે હરખા લાગે. રંગે ભલે માન સરોવર નીપજે મોતીના હંસને ચારો હોય ખાબોચિયા તો બગલા ખૂંદે. એ આપણી પરંપરા છે.